નમસ્કાર, યલગા ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુર પુનિયાવાટ એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકો એક સાથે બીમાર પડવાનો મામલો। તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરાથી ટીમ બોલાવી 5 પીડિયાટ્રિશિયન અને 4 MD ડોક્ટરની ટીમ તેજગઢ અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચી। બાળકો એક સાથે બીમાર પડવાનું કારણ જાણવા વડોદરા SSG હોસ્પિટલમાં 9 ડોક્ટરોની ટીમ આવી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં બીમાર બાળકોની મુલાકાત લીધી। છોટાઉદેપુર ધારાસભ્ય દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલમાં એકી સાથે બીમાર થયેલ બાળકોની મુલાકાત લીધી। છોટાઉદેપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં એકી સાથે 100થી વધુ બાળકો બીમાર પડતા તેજગઢ અને છોટાઉદેપુર દવાખાને એડમિટ કરાયા હતા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં બીમાર બાળકોની મુલાકાત લીધી। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। ગઈકાલે પુનિયાવાટ કેમ્પસમાં એકલવ્ય મોડલ સ્કૂલ અને ગર્લ્સ લો લિટરેસી સ્કૂલના હોસ્ટેલ વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને એક સામટું સામૂહિક લગભગ 90 જેટલા છોકરા છોકરીઓની તબિયત બગડવાના કારણે તેમને થોડાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે, બાકીના વિદ્યાર્થીઓને તેજગઢ CHC ખાતે અને 10 વિદ્યાર્થીઓને પાવી જેતપુરની CHC ખાતે દાખલ કરવામાં આવેલા। આજે એમની મુલાકાત માટે ગઈકાલે હું બહાર હોવાના કારણે આજે છોટાઉદેપુર ખાતે આ છોકરા છોકરીઓની મુલાકાત લીધી છે। ગઈકાલ કરતાં તબિયત સારી છે। ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરી છે, એટલે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે। એટલે મેં જાણવા માંગ્યું કે આ બનવાનું શું કારણ, તો એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું। એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને RDD મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે। થોડાક 10 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે। એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની RDD મેડમે સૂચના આપી છે। એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે। ગઈકાલે કલેક્ટર સાહેબ શ્રી અને પ્રાયોજના વહીવટદારશ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરેલું હતું। એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીંયા એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય, જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય, આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે SSGમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે। એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે। થેન્ક યુ। એકલવ્ય સ્કૂલ જે પુનિયાવાટમાં છે એના ત્યાંથી મેસેજ આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કે ત્યાં આગળ બાળકોને તાવ, ઝાડા અને ઉલટીની તકલીફ થઈ રહી છે। એટલે ત્યાર પછી ત્યાં આગળ મેડિકલ ટીમો મૂકી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને સ્ક્રીનિંગ કર્યા પછી જેમ જેમ બાળકોને વધુ સારવારની જરૂર પડી તેમ સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર, CHC રેફરલ હોસ્પિટલ તેજગઢ અને પાવી જેતપુરમાં બાળકોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે। 100 જેટલા બાળકોને અત્યારે સારવાર હેઠળ છે અને ત્યારબાદ વધુ સારવાર બાળકોને સારી મળે એના માટે રાજ્ય કક્ષાએથી અને ઝોન લેવલેથી SSG હોસ્પિટલમાંથી પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનની ટીમો પણ રાતથી જ અહીંયા આગળ મોકલી આપવામાં આવી છે અને એ ટીમો અત્યારે આ બંને હોસ્પિટલમાં હાજર રહી અને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। અને આનું મૂળ જાણવા માટે કે ખરેખર શું છે તો એના માટે પણ PSMD પ્રમાણે RRT ટીમ પણ અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને આગળ આપણને રિપોર્ટ આવે એટલે ખ્યાલ આવશે। પ્રાઇમરી નિદાન ડાયગ્નોસિસમાં શું બહાર આવ્યું? આમાં વાયરલ ફીવર ટાઈપનું લાગે છે કે વાયરલ ફીવર છે એમાં।
ઘણા બાળકોએ એવી કમ્પ્લેન કરી હતી કે રાત્રિના ભોજન પછી એમને આ સમસ્યા થઈ હતી. ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનની પણ શંકાઓ સેવાઈ રહી. હોઈ શકે, એટલા માટે જ આપણે ઇન્વેસ્ટિગેશન ટીમ બોલાવી છે અને મેં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. એ લોકો ઇન્વેસ્ટિગેશન કરીને આપણને રિપોર્ટ આપશે. ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે કે કેમ? એ શું કહેવાય વોમિટિંગ અને જે સ્ટૂલ સેમ્પલ છે એ પણ લેવામાં આવી રહ્યા છે અને બ્લડ ટેસ્ટને પણ બધું કરી રહ્યા છે. કોઈ રિપોર્ટ આવ્યા છે ખરા મેડમ? ના, એ રિપોર્ટ હવે આવશે બધા. કેટલા બાળકો છે હાલ એટલું? 100ની આસપાસ છે. આપનું નામ? ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ઇન્ચાર્જ અત્યારે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા છે. ઓકે, થેન્ક યુ.